સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમનું બીજું 3 પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષ સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાજરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠે 3 પ્રકારનું જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં, અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તેને પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોડો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, અને વિષયને શત્રુ જેવા જાણે, અને સંત શતશાસ્ત્રને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, અને દેશકાળ સંગાદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. પ્રથમનું બીજું વચનામૃત છે. મયારામ ભટ્ટ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. હવે મયારામ ભટ્ટ તો રામાનંદ સ્વામીના વખતના ભક્ત છે, એટલે એને કહીએ ને સત્સંગમાં આવ્યાને બહુ વખત થઈ ગયો. અને એ મયારામ ભટ્ટની કથા એવી છે કે બહુ નાની ઉંમરે 20-22 વર્ષની ઉંમરે મયારામ ભટ્ટ વિધુર થયા. લગ્ન કર્યા હશે, અને લગ્ન પછીથી એમ કહેવાય છે કે થોડા જ વખતમાં એની પત્ની મૃત્યુ પામી. તો ઘણે બધે ઠેકાણેથી પોતાની કન્યા માટે મયારામ ભટ્ટની સાથે લગ્ન કરાવવા કન્યાના માતા પિતાએ ઓફર મૂકી, પ્રસ્તાવ મૂક્યો. તે વખતે મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને પૂછ્યું કે મારે ફરીવાર લગ્ન કરવા કે નહીં. ઘણા બધા લોકો મને પૂછપૂછ કરે છે. તો રામાનંદ સ્વામીએ શું કહ્યું કે કોઈ લગ્નની ચોરીમાં બેઠો હોય, ફેરા ફરતો હોય, અને 3 ફેરા ફરે એ વખતે મને પૂછે તો હું એને કહી દઉં 4થો ફેરો ફરવાની જરૂર નથી. આ મારો મત છે. આના ઉપરથી મયારામ ભટ્ટ સમજી જાય ને કેટલા બધા ભક્તિવાળા છે. તો મયારામ ભટ્ટ એમ કહેવાય છે કે જીવનભર એમણે વિધુર અવસ્થામાં જિંદગી આખી પસાર કરી, અને મોટામાં મોટું તો શું છે કે બહુ લાંબુ આયુષ્ય જીવ્યા હતા, પરંતુ કોઈ દિવસે એને સ્ત્રીનો સંકલ્પ થયો નથી. શ્રીજી મહારાજ પ્રમાણપત્ર આપે છે છેલ્લાના 26ના વચનામૃતમાં કે મયારામ ભટ્ટ, મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી, આ 3ને ગમે તેવો સ્ત્રીનો ને ધનનો યોગ થાય તો પણ કોઈ દિવસે લેવાય નહીં. શ્રીજી મહારાજ કોઈ દિવસ, મહારાજ કહે છે કે અમે થોડીક વાતમાં રાજી થતા નથી અને થોડીક વાતમાં કુરાજી થતા નથી, પણ આ શ્રીજી મહારાજ કહે છે કે જેનામાં હું સ્વભાવ બહુ લાંબા સમય સુધી જોઉં, પછી એ ગુણ હોય કે દોષ હોય, ત્યારે મને એનો ગુણ દોષ આવે છે. થોડીક ક્રિયામાં શ્રીજી મહારાજ કહે છે અમને કોઈ દિવસે કોઈને વિશે અમે એકદમ ઓપિનિયન બાંધી લેતા નથી કે આવો છે. તો એ મયારામ ભટ્ટ વિશે શ્રીજી મહારાજ અભિપ્રાય આપે છે. મહારાજે કેટલું બધું ચકાસણી કરી હશે. અને મયારામ ભટ્ટ પાછા ખેતી કરતા હતા, પરંતુ
શ્રીજી મહારાજની સાથે વિચરણ કરવાનું હોય કે પછી મહારાજ સાથે બીજી કંઈક પણ સેવા કરવાની હોય તોય જિંદગીભર ક્યારેય વ્યવહારમાં બંધાયા નથી, દ્રવ્યમાં બંધાયા નથી. ડભાણનો યજ્ઞ થયો, ભગવાનનું કરવું એવું કે મયારામ ભટ્ટના કુટુંબમાં કંઈક લગ્ન પ્રસંગ આવ્યો. હવે કદાચ માની લઈએ કે એને લગ્ન કર્યા પછીથી કદાચ દીકરીનો જન્મ થયો હોય, ભગવાન જાણે. પરંતુ લગ્નનો તે વખતે મયારામ ભટ્ટ કહે છે કે મહારાજ મારે જવું છે, રજા આપો લગ્ન કરાવવા. શ્રીજી મહારાજ કહે છે કે મારે જો પુત્રી હોય ને તો એને સળગાવી દો, વનમાં મોકલી દો. હા, બ્રહ્માનંદ સ્વામી કહે છે એટલે જ તમને આ તો ગ્રહસ્થ છે અને એને માથે વ્યવહાર છે. પછી મયારામ ભટ્ટ ગયા અને ભગવાનનું કરવું એવું કે અમદાવાદને હરિભક્ત હતા બાપુભાઈ કરીને, એને વ્યવહાર સોંપ્યો અને એણે ગોટાળો કર્યો અને 1500 રૂપિયાની ખાધ બતાવી. શ્રીજી મહારાજના જે જીવન પ્રસંગોને મોટા મોટા યજ્ઞ યાગાદિકને બધું જોઈએ છે, એમાં મહારાજની એવી એક કરામત હતી કે કોઈ દિવસે પૈસા ખૂટે નહીં અને બહુ મોટો એમાઉન્ટ વધે પણ નહીં. વધે કેટલા? 8 આના વધે. અહીં મહારાજે અમદાવાદમાં 84 કરી, બધા હરિભક્તોએ, કેટલા બધા બ્રાહ્મણો આજુબાજુના ગામડાના બધા જમ્યા, હજારો બ્રાહ્મણો. પછી મહારાજે કહ્યું કે જેને સેવા કરવી હોય એ આવો. તો શ્રીજી મહારાજ પાટ નાખીને બિરાજમાન થયા, બધાએ સેવા કરી અને એ સેવામાંથી જે પેલું સીધું લાવ્યા હતા એ સીધાની રકમ ચૂકવી દીધી ને બધી 8 આના વધ્યા. મહારાજ કહે છે આ આપણી કમાણી. તો ડભાણના યજ્ઞમાં 1500 રૂપિયાની જે ખાધ પડી એ શ્રીજી મહારાજ કહે છે આમ પડવી ન જોઈએ, પણ આ બાપુભાઈને મહારાજે હિસાબમાં રાખ્યા હતા. એ કહે છે કે મહારાજ આટલી એણે ગોટાળો કર્યો હતો ને એણે એટલા મારી ખાધા હતા. પછીથી તો શ્રીજી મહારાજ કહે છે કે જો મયારામ ભટ્ટ હોત ને તો આવું ના થાત. મહારાજ કહે છે મયારામ ભટ્ટ હોત તો આવું ના થાત. કહેવાનું શું કે મયારામ ભટ્ટ એટલા બધા નિસ્પૃહી હતા, કોઈ દિવસે ક્યારેય દ્રવ્યમાં અને સ્ત્રીમાં એનું મન લેવાયું નથી. એના ઘરે માણાવદરની જ મયારામ ભટ્ટ માણાવદરના હતા. એક સ્ત્રીએ પોતાના પગે પહેરવાનું જે સોનાનું કડું આવે, વજનદાર આવે, ખાસું વજન આવે એનું, એ સોનાનું કડું એને ત્યાં મૂકીને એની ઉપર પૈસા ઉછીના લીધા હતા. આપણે સોનું ગીરે મૂકીને પછી પૈસા બેંકમાંથી કે કોઈ શરાફ પાસેથી લઈએ એવી રીતે. હવે કેટલોક વખત વીતી ગયો અને મયારામ ભટ્ટ એનો પટારો જોતા હશે. પટારામાં એણે એક જ કડું જોયું, પેલી બાઈએ એક જ કડું આપ્યું હતું. એટલે પણ મયારામ ભટ્ટને થયું કે સ્ત્રીને તો હંમેશા ઘરેણાં હોય તો 2 હાથે પહેરવાની 2 બંગડી હોય, એક બંગડી કંઈ ના હોય ને. એવી રીતે આ એક કડું છે અને બીજા પગે પહેરવાનું બીજું કડું પણ હોવું જોઈએ. એમણે આખો પટારો તપાસ્યો, ના મળ્યો. એમને થયું ગુમ થઈ ગયું હશે કે શું. એટલે એમણે એના જેવું જ એક્ઝેક્ટ એના જેવું સોનીની ત્યાં બીજું કડું કરાયું. અને બન્યું એવું કે થોડા વખત પછી પેલી બાઈ પૈસા લઈને પોતાનું કડું પાછું લેવા આવી. યોગાનુયોગ શ્રીજી મહારાજ તે વખતે માણાવદરમાં હતા અને મયારામ ભટ્ટને પૈસા આપ્યા. મયારામ ભટ્ટે પેલી બાઈને 2 કડા આપ્યા. એમણે બીજું કરાવી રાખ્યું હતું ને. તો તે વખતે પેલી બાઈ કહે છે કે મેં તો એક જ કડું મૂક્યું હતું તમારે ત્યાં, તમે મને 2 કેમ આપો છો? મારાથી બીજું મારે નથી જોઈતું. મયારામ ભટ્ટ કહે છે કે તને તારી ભૂલ થતી હશે, તે 2 આપ્યા છે. પેલી બાઈ એટલી બધી પ્રામાણિક હશે કે એણે બીજું ના લીધું. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે આ બાઈ સાચી છે. મહારાજે કહ્યું કે આ બાઈ સાચી છે. તો આવો મયારામ ભટ્ટનો સ્વભાવ છે. એનો અર્થ કે એને સંસારનું બંધન થયું જ નથી. સંસારનું બંધન થયું જ નથી. એ મયારામ ભટ્ટે અહીંયા પ્રશ્ન પૂછ્યો
કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો જે વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? શિક્ષાપત્રીમાં આપણે કહ્યું છે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુષુ. એટલે ભગવાનને ભગવાનના સંબંધમાં આવેલી જે ચીજ વસ્તુ અથવા તો ભગવાનના ભક્ત એ વિના બીજા પદાર્થ માત્ર એને વિશે અપ્રીતિ, એટલે કે એને વિશે પ્રીતિ નહીં, એ વૈરાગ્યનું લક્ષણ કહ્યું. એનો અર્થ કે ભગવાનને ભગવાનના સંબંધમાં આવેલા જે હોય ભક્ત અથવા તો કંઈક ચીજ વસ્તુ એને વિશે જ એની પ્રીતિ રહે, બીજે કોઈ ઠેકાણે એનું મન ક્યારેય આસક્ત ન થાય. આવી જે સ્થિતિ એને આપણે વૈરાગ્ય કહીએ છીએ. તો શ્રીજી મહારાજ હવે એ આવો જે વૈરાગ્ય એમાંય કેટેગરી ઘણી બધી પડી જાય. કેટેગરી કોઈકને 25 માર્ક હોય, ભક્ત હોય સામાન્ય, એ વૈરાગ્યવાળો કહેવાય. દરરોજ સત્સંગમાં આવતા હોય, પૂજા કરતા હોય, થોડાક નિયમ ધર્મ પાળતા હોય, નિયમિત ધર્માદો આપતા હોય, તો એને પણ વૈરાગ્ય તો કહેવાય. 25 માર્કવાળાને વૈરાગ્ય કહેવાય, 50 માર્ક મળતા હોય એને પણ વૈરાગ્ય કહેવાય, 75 માર્ક મળતા હોય એ પણ વૈરાગ્યવાળો કહેવાય, અને 100 માર્ક હોય એને પણ વૈરાગ્યવાળો કહેવાય. આપણા સત્સંગની અંદર જેટલા બધા હરિભક્તો છે એ હરિભક્તો સ્વામીના વચને જો સેવા કરવા માટે તત્પર થઈ જતા હોય તો આપણે કહીએ કે એને સંસારમાં અથવા તો પોતાની જે મિલકત કહીએ, દ્રવ્ય કહીએ, એમાં આસક્તિ નથી, કારણ કે સ્વામી જે કહે છે એ પ્રમાણે સેવા કરવા તૈયાર થઈ જાય છે. તો એ પણ વૈરાગ્યવાળા તો કહેવાય. પરંતુ હવે શ્રીજી મહારાજ અહીંયા વૈરાગ્યની જુદી જુદી કેટેગરી બતાવે છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ વૈરાગ્યવાળો કોને કહેવાય, મધ્યમ વૈરાગ્યવાળો કોને કહેવાય અને કનિષ્ઠ વૈરાગ્યવાળો? તો શ્રીજી મહારાજ કહે છે કે જેને ઉત્તમ વૈરાગ્ય હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને, ભગવાનની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મવશ કરીને વ્યવહારમાં રહે, પણ તે જનક રાજાની પેઠે લોપાય નહીં. જૂનાગઢમાં એક કણબી હતો, હરિભક્ત. ભગવાનનું કરવું એવું ને કે ગ્રહસ્થાશ્રમમાં હતો એને ભગવાનની દયા થઈ, એક પુત્ર પણ મહારાજે આપ્યો હશે. એ દીકરો 8 વર્ષનો થયો અને યોગાનુયોગ તે વખતે કણબીની પત્ની ધામમાં ગઈ. તો એણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો આ હરિભક્તે એટલી બધી સાંભળી હતી ને, એને થયું કે ચાલો સહેજે મહારાજે મને સંસારમાંથી ને વ્યવહારમાંથી મુક્ત કર્યો છે, હવે આપણે ભગવાન ભજીએ, સત્સંગની પ્રવૃત્તિ કરીએ, અને બીજું જે કંઈ થોડું ઘણું વ્યવહારનું જે આપણે કહીએ ને ચલાવવું, એ તો એની જે ખેતી હશે અથવા તો ધંધો હશે એનાથી થઈ રહેશે. અને થોડાક વર્ષની અંદર છોકરાને પરણાવશું તો ઘરમાં પુત્ર વધુ પણ આવી જશે. પરંતુ કોણ જાણે કેમ ગુણાતીતાનંદ સ્વામી એને પરાણે કહ્યું તું બીજું લગ્ન કર. જે ગુણાતીતાનંદ સ્વામી અતિશય જગતમાં, પદાર્થમાં કે પછી સ્ત્રી દ્રવ્યાદિકમાં અનાસક્ત છે, કોઈ દિવસે એમને સંસાર વ્યવહારમાં આસક્તિ થઈ જ નથી. એ ગુણાતીતાનંદ સ્વામી એને કહ્યું કે તું બીજું લગ્ન કર. એ કહે છે કે સ્વામી હવે મને સહેજે જોગ પ્રાપ્ત થયો છે, ભગવાન બધો. સ્વામી કહે છે કે નહીં, મારે તને બીજા લગ્ન કરાવવા છે. અને સ્વામી એને પરણાયો. ભગવાનનું કરવું એવું ને કે બીજી પત્ની ઘરમાં આવી, બીજી કોઈ રીતે એને પ્રતિકૂળતા નથી, પત્નીનો સ્વભાવ પણ ખૂબ સારો છે, બંને સેટ થઈ ગયા. ભગવાનની દયાથી એને ત્યાં 2 વર્ષે દીકરાનો જન્મ પણ થયો. પણ પેલો જે આગલી પત્નીનો પુત્ર હતો ને એ 14 વર્ષનો થયો ને ત્યારે ધામમાં ગયો. 14 વર્ષનો થયો ત્યારે
ધામમાં ગયો. હવે જો એ 14 વર્ષની ઉંમરે દીકરો ધામમાં જવાનો હોય અને આ કણબી સાવ લગ્ન કર્યા વગર રહે તો પછીથી એનો વંશ કેવી રીતે આગળ રહે? પણ એ ગુણાતીતાન સ્વામી તે વખતે જાણતા હશે એટલે એને પરાણે આવા જે ભક્ત છે ને એ શ્રીજી મહારાજ કહે છે કે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. આ જનક રાજાનું દ્રષ્ટાંત કોણ જાણે, શ્રીમદ ભાગવતમાં આપ્યું છે, પણ એટલું બધું પ્રચલિત છે. મહારાજે જનક રાજાની વાત ઘણા બધા પ્રસંગોએ અને વચનામૃતોમાં કરેલી છે. જનક રાજા એટલા બધા નિસ્પૃહી છે, એટલા બધા નિર્મોહી છે, એટલા બધા સંસારથી, વ્યવહારથી, રાજકારણથી એટલા બધા નિર્લેપ છે કે એની અખંડ ભગવાનમાં વૃત્તિ રહેતી હતી, અખંડ ભગવાનમાં વૃત્તિ રહેતી હતી. અને જનક રાજાને એક વિશેષણ આપવામાં આવે છે વિદેહી. હવે જનક રાજાને વિદેહી કે છે એના બે કારણ છે. એક તો બિહારની અંદર વિદેહ નામની એક ડિસ્ટ્રિક્ટ છે, એક પ્રાંત છે, વિદેહ પ્રાંત. જેમ અહીંયા આગળ આપણે ગુજરાતની અંદર ચરોતર એક વિભાગ કહેવાય, પછી ભાવનગર જાઓ તો ત્યાં આગળ વળી બાબરિયાવાડ એવું કહેવાય. તો એવો કોઈક આખો બહુ મોટો વિસ્તાર છે, બહુ મોટો વિસ્તાર છે. આપણે કહીએ ને ચોથા ભાગનું બિહાર આવી જાય. એ વિદેહ પ્રાંતના જનક રાજા કહીએ ને સત્તાધીશ છે, એટલે વિદેહ પ્રાંતના ધણી હોવાથી પણ વિદેહી કહેવાય. અને બીજું પોતે પોતાનો જે દેહ, એ 3 દેહ, સ્થૂળ સૂક્ષ્મને કારણ અને 3 અવસ્થા, એનાથી પોતે પર વર્તે છે. અર્થાર્થ એને વિશે કોઈ દિવસે દેહનો ભાવ જણાયો નથી, દેહનો ભાવ જણાયો નથી. આપણે કહીએ ને કે પોતાનું આવડું મોટું રાજ, એ રાજમાં ક્યાંય પોતે બંધાયા નથી. પેલા બ્રાહ્મણ એમને પૂછવા આવ્યા પરીક્ષા કે તમને બધા વિદેહી કેમ કે છે? તો એમણે એ બ્રાહ્મણને પૂરી દીધા, પુષ્કળ સુખ સાહેબી આપી, પલંગ ને ખાવાનું ને પીવાનું ને, પણ જાહેરાત શું કરી કે તમને 4 દિવસ પછીથી ફાંસીએ લટકાવવા છે. તો પેલાએ બહુ આજીજી કરી, બહુ આજીજી કરી. પછી એમને કહ્યું કે વાહ, તમે એની જગ્યાએ બીજી સજા આપી. તેલનું પાત્ર કુંડું હતું, તેલનું ભરેલું છલ્લોછલ, અને કહ્યું કે તમે આ અમદાવાદ શહેરના સૌથી વધારેમાં વધારે જે ટ્રાફિકવાળો અને વસ્તીવાળો વિસ્તાર છે એમાં ફરીને પાછા આવો. જો એક પણ ટીપું નીચે પડશે તો ત્યાં ને ત્યાં મારા આ જે સેવકો છે, સૈનિકો, એ માથું ઉડાડી દેશે. અને પેલા 2 બ્રાહ્મણો એ તેલનું પાત્ર લઈને નીકળ્યા. પાત્ર તરફ એટલી બધી દ્રષ્ટિ સાવધાન રહ્યા કે ભગવાનનું કરવું પાછા આવ્યા. તે વખતે જનક રાજાએ પૂછ્યું કે તમે રિલીફ રોડ ઉપર શું જોયું, આશ્રમ રોડ ઉપર શું જોયું, બીજે શું જોયું? એ કહે છે કે અમારી નજર 24 કલાક આ તેલ ઉપર હતી. હા, તેલ ઉપર હતી એટલે અમે કંઈ જ જોયું નથી. જનક રાજા કહે છે કે હું સતત આ દ્રષ્ટિ રાખું છું, આ દ્રષ્ટિ રાખું. જેમ તમને મૃત્યુ દેખાતું હતું એમ મને સતત મારી નજર સામે મૃત્યુ દેખાય છે. એટલે આ રાજ કહેવાય કે આ મહેલ કહેવાય, કે પછી બધી સુખ સાહેબી કહેવાય, ભોગ સામગ્રી કહેવાય, એમાં હું ક્યારેય બંધાતો નથી. એટલે મને લોકો વિદેહી કહે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આવો જે હરિભક્તો હોય ને, એ વ્યવહારમાં વૈરાગ્ય છે ને, એ બહુધા વૈરાગ્ય એટલે કે રાગ ન હોવો. એ લોકો શું માને છે કે વૈરાગ્ય છે ને કેવળ સાધુઓનો ગુણ છે, ભગવાન લુડાવાળા માટે જ વૈરાગ્ય હોય. પણ શ્રીજી મહારાજ તો અહીં શું કહે છે કે ગ્રહસ્થ હોય, મહારાજ કહે છે કે ગ્રહસ્થ હોય અને જો જનક રાજાની પેઠે
એ સંસારથી, વ્યવહારથી કે પછીથી સમૃદ્ધિથી જો નિર્લેપ રહી શકતો હોય તો એ પણ વિદેહી કહેવાય, એ પણ વૈરાગ્યવાળો કહેવાય. શ્રીજી મહારાજના વખતમાં એવા હરિભક્તો કેટલા બધા છે. પર્વતભાઈ છે, ગોરધનભાઈ છે. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે અમારા એવા ખરેખરા હરિભક્ત તો ગોરધનભાઈ ને પર્વતભાઈ છે. ત્રીજા પ્રકરણની 9મી વાત કે ત્રણેય અવસ્થામાં પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અમારી મૂર્તિનું અખંડ ભજન કરે છે. તો આ પર્વતભાઈની વાત આપણે કરીએ કે શ્રીજી મહારાજ સદાવ્રત ચલાવતા હતા. મહારાજ આ પર્વતભાઈ પણ રામાનંદ સ્વામીના વખતના હરિભક્ત છે, પણ છતાંય જ્યારે શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીને મળ્યા પછીથી મહારાજને વિશે એટલા બધા જોડાઈ ગયા. શ્રીજી મહારાજને વિશે રામાનંદ સ્વામી છતાં જ એમને સર્વોપરીપણાની પ્રતીતિ આવી ગઈ હતી અને મહારાજને વિશે એટલા બધા જોડાઈ ગયા કે અનન્ય જેને કહેવાય ને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. એમાં મહારાજ સદાવ્રત ચલાવતા હતા. એ સદાવ્રતમાં અનાજ ખૂટ્યું તો હવે સદાવ્રત તાત્કાલિક કેવી રીતે બંધ કરવું? અને મહારાજનો તો અતિ દયાળુ છે સ્વભાવ છે સ્વામીનો. એવું જે મહારાજનો અતિ દયાળુ સ્વભાવ, મહારાજ કહે છે કે આપણે સદાવ્રત ચાલુ રાખીએ. એટલે કોઈ હરિભક્તોને કેવડાવ્યો હશે કે તમારી પાસે અનાજ હોય તો આપો. હવે બધા હરિભક્તો પાસે કંઈ ઢગલાબંધ અનાજ ન હોય ને, પણ પર્વતભાઈને મહારાજે કેવડાવ્યું, માણસ મોકલ્યો તો પર્વતભાઈના ઘરમાં 16 કળશી અનાજ હતું. કેટલું? 16 કળશી. હવે શબ્દકોશ ડિક્શનરી આપણે જોઈએ છીએ ને તો કળશીનો અર્થ અત્યારે આપણે કરીએ છીએ કે 400 કિલો થાય ને એટલે કળશી કહેવાય. 4 ગુણી 5 ચોકું 20 મણ, 5 ચોકું 20 મણ એટલે એક કળશી અત્યારે હિસાબ થાય છે. પણ આજથી 200 વર્ષ પહેલાં કળશી છે ને એ 8 મણની કળશી હતી. કેટલા? 8 ગુણી 8 ગુણી એટલે 8 પંચા 40 મણની કળશી થતી હતી. હવે કોઈ પણ હિસાબે કરીએ પણ 16 કળશી અનાજ પોતાના ઘરની અંદર હોય, આજની હિસાબે જોયા જાય તો 320 મણ અનાજ થયું. કેટલું? 16 કળશી એટલે 320 મણ અનાજ. હવે એક કોઠી કે 2-3 કોઠી જે ભરેલી હશે એ બધું જ અનાજ પર્વતભાઈએ મોકલી આપ્યું શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજે કહ્યું કે તમારે માટે કંઈ ના રાખ્યું? તો એ કહે છે કે કુકડાને કણબી ક્યારેય ભૂખ્યા ના રહે, અમે તો ઉકરડામાંથી પણ દાણા વીણી ખાઈશું. તો કહેવાનું શું કે આટલા બધા નિર્લેપ છે પર્વતભાઈ, આટલા બધા નિર્લેપ છે. બાકી આપણી પાસે જે હોય અને બધું જ અર્પણ કરી દઈએ એવું લગભગ ન બને. આપણને એમ થાય ને કે સ્વામીનો તો સ્વભાવ છે માગવાનો, શ્રીજી મહારાજ હોય કે પછી સત્પુરુષ હોય, પણ આપણે આપણા વ્યવહારનો વિચાર કરવો જોઈએ ને. સ્વામીને ક્યાં ખબર છે કે મારે ઘર ચલાવવાનું છે? 2-4 બાળકો છે, મા બાપ છે, ભાઈઓ છે, બધાનો વ્યવહાર ચલાવવાનો હોય. એક હરિભક્તને સ્વામીએ મુંબઈમાં પૂછ્યું યોગીજી મહારાજે. હવે યોગાનુયોગ બન્યું હોય ને કે તે દિવસે વાર્ષિક ધર્માદો બધા લખાવતા હતા, એટલે લાઈનમાં બધા આવે અને યોગીજી મહારાજ દરેકને પૂછે કે તમારી શું આવક છે, અને પછી સ્વામી એના પ્રમાણમાં સેવા કહે. સ્વામી એના પ્રમાણમાં સેવા કહે અને એ રીતે બધી સેવા લખાવતા હશે. એમાં એક હરિભક્ત આવ્યા, નોકરી કરતા હતા, એનો 1400 રૂપિયાનો પગાર હતો. આ તો આપણે વાત કરીએ છીએ 55-58ની સાલની વાત. અને એનો વારો આવ્યો. એને થયું કે જો હું સ્વામીને કહીશ કે મારો પગાર 1400 રૂપિયા છે અને કદાચ સ્વામી એમ કહેશે કે તમે એક પગાર સેવામાં લખાવો,
12 મહિનાનો એક પગાર સેવામાં લખાવો તો સાલું 1400 આપી દેવા પડશે. એટલે એણે શું કહ્યું, સ્વામીએ જ્યારે પૂછ્યું ને કે તમને નોકરીમાં શું મળે છે, ત્યારે એણે કહ્યું સ્વામી મને 700 રૂપિયા મળે છે. આ તો યોગી બાપાના જીવન ચરિત્રમાં પ્રસંગ લખાયો છે. તો સ્વામી એની પાસેથી સેવા તો ના લીધી, પણ સ્વામી એને જોરથી ધબ્બો માર્યો કે જાઓ, મહારાજ દયા કરશે ને તમારો પગાર 1000 રૂપિયા થઈ જશે. કેટલો? 1000 રૂપિયા થઈ જશે. અને ભગવાનનું કરવું એવું ને કે એના શેઠના વાંકમાં આવ્યો અને એનો પગાર 1400માંથી 1000 થઈ ગયો. એટલે આપણે મોટા પુરુષ પાસે કપટ કરીએ છીએ એનું એક કારણ શું છે કે આપણને વ્યવહારમાં અને પદાર્થમાં, દ્રવ્યમાં આસક્તિ છે. જ્યારે આ વૈરાગ્યવાળો હોય ને એને લેશ માત્ર પદાર્થમાં અથવા તો સંસાર વ્યવહારમાં આસક્તિ નથી. પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે અને સંતને અર્થે કરી રાખે. પછી એ ગ્રહસ્થ હોય અને સાધુને માટે શ્રીજી મહારાજે શું કહ્યું કે દ્રઢ વૈરાગ્યવાળો કોણ કહેવાય કે દેશ પરદેશ જાય અને ગમે તેવો સ્ત્રીધનનો યોગ થાય તો પણ કોઈ દિવસે લેવાય નહીં. સાધુ હોય એકાંતમાં સ્ત્રીનો યોગ થાય, એકાંતમાં, તો પણ એ લેવાય નહીં. એવો જે હોય એ ત્યાગાશ્રમમાં વૈરાગ્યવાળો કહેવાય. અને ગ્રહસ્થાશ્રમમાં મહારાજ કહે છે કે આજ્ઞાએ કરીને વ્યવહાર કરે પણ એમાં કોઈ દિવસે લેવાય નહીં. બીજું લક્ષણ શ્રીજી મહારાજ બતાવે છે વૈરાગ્યવાળાનું. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય, ઉત્તમ શબ્દ, ઉત્તમ રસ, ઉત્તમ જેને કહેવાય ને કે સ્પર્શ, રસ અને ગંધ એ ટોપમાં ટોપ હોય, એટલે કે શ્રેષ્ઠ કક્ષાના હોય. એનો યોગ થાય, એનો યોગ થાય. ઉત્તમ વિષય તેને પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય. એટલે કદાચ સંસાર વ્યવહારમાં ભગવાને એની ઉપર દયા કરી હોય ને એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ શ્રેષ્ઠ કક્ષાના મળે. સારામાં સારી અતિશય રૂપવાન સ્ત્રી એને મળી હોય, અતિશય આર્થિક એટલે કે દ્રવ્યની પણ છૂટછાટ હોય, રહેવાની ખાધા પીધાની બધી જ સગવડ હોય, શ્રેષ્ઠ પ્રકારનું એને ભોજન મળતું હોય. મહારાજ કહે છે કે એ પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. પ્રીતિએ રહિત એટલે એમાં એને ક્યારેય આપણે જેને કહેવાય ને આસક્તિ ન થાય. અને ઉદાસ થકો ભોગવે એટલે કે જાણે આપણે કહીએ ને કે આપણે જમવા બેઠા હોઈએ અને તે વખતે આપણા કોઈ અતિશય નજીકના સ્વજન એના ધામમાં ગયાનો કંઈક પત્ર આવે તો તે વખતે આપણી ખાવા પીવામાંથી વૃત્તિ તૂટી જાય. આપણે ખાઈએ પણ એમાં કંઈ બહુ મન ન રહે. એવી રીતે શ્રીજી મહારાજ શું કહે છે, ઉદાસ થકો ભોગવે એટલે જેમ કોઠીમાં દાણા નાખતો હોય એવી રીતે એ ભોજન કરે, એવી રીતે એ વિષયને ભોગવે, પણ એમાં પ્રીતિએ રહિત થકો, પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. પણ એને વિષય લોપી શકે નહીં. ગમે તેવા વિષય પ્રાપ્ત થાય તો પણ એને લોપી શકે નહીં. ગમે તેવા વિષય એટલે તો પછી શ્રીજી મહારાજ શું કહે છે કે એકાંતમાં પણ જો એને યોગ થાય. મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજના હજુરી પાર્ષદ સેવક, પરંતુ મૂળજી બ્રહ્મચારી ઓરિજિનલ તો રામાનંદ સ્વામીના વખતના ભક્ત હતા. રામાનંદ સ્વામીના વખતના ભક્ત હતા. અને એનું મૂળ ગામ તો મચ્છિયાવ, જે આપણે કહીએ ને મચ્છિયાવના ફઈબા હતા, એ ગામના હતા. અને મૂળજી બ્રહ્મચારી બ્રાહ્મણ હોવાને નાતે એનો ધંધો તો શું હતો કે લગ્નની કંકોત્રી પહોંચાડવાની હોય,
અથવા તો કોઈ કન્યા હોય એને સાસરે મૂકવે જવાનું હોય, અથવા તો સાસરેથી એને લઈને પિયરમાં આવવાનું હોય, એવું કંઈક જે બધું બ્રાહ્મણનું કામ કહેવાય ને એ બધું કરવાનું. અને એમાં એને જે કંઈ કહીએ ને કે પેલો યજમાન હોય એ જીવન નિર્વાહ માટે એને દાણ આપે. તો કોઈક યજમાનની પુત્રવધુ, કોઈક યજમાનની સ્ત્રી એને કંઈક પિયરથી સાસરે પહોંચાડવાની હશે કે પછી સાસરેથી પિયર લઈ આવવાની હશે. બહુ લાંબુ અંતર હતું, બહુ જ લાંબુ અંતર હતું. એટલે કોઈક ઠેકાણે રસ્તામાં મુકામ કરવાનો આવ્યો, તો રસ્તામાં જે પેલી જાહેર કહેવાય ને ચોરો હોય, કંઈક શેડ હોય, મકાન હોય, એમાં મૂળજી બ્રહ્મચારી પેલી બાઈને અંદરના ઓરડામાં સુવડાયા અને પોતે બહાર ઓટલા ઉપર સૂતા. પણ પેલી સ્ત્રી છે ને, કોણ જાણે કેમ એને આમ આપણે કહીએ ને કે સહેજ ઉતરતી કક્ષાની હશે કે પછી કામી હશે કે ગમે તેમ હશે, તો એ બાઈ મૂળજી બ્રહ્મચારીને વિશે એને મોહ થયો અને અડધી રાત્રે પોતાના ઓરડામાંથી ઉઠીને મૂળજી બ્રહ્મચારી બહાર સૂતા હતા ને ત્યાં આવીને બેઠી. મૂળજી બ્રહ્મચારી તો ઘસઘસાટ ઊંઘતા હતા, પણ એના શરીરે હાથ અડાડ્યો, મૂળજી બ્રહ્મચારી જાગી ગયા. હવે અડધી રાત્રે એટલે કે 1 વાગે ને 1:30 વાગે 2 વાગે, ત્યારે મૂળજી બ્રહ્મચારી એકદમ ચોંકી ગયા અને એને સમજાવી વળી પાછા એને અંદર મૂક્યા. ફરીવાર બીજી વાર એ બાઈ આવી. તે વખતે મૂળજી બ્રહ્મચારીએ સંકલ્પ કર્યો કે હવે કોઈ દિવસે આ કામ કરવું નહીં. અને એમ કહેવાય છે કે ત્યારથી પછી એ રામાનંદ સ્વામી પાસે આવતા રહ્યા. તો મહારાજ કહે છે કે એને વિષય ગમે તેવા સંજોગો આવે, લોપી શકે નહીં, ગમે તેવા સંજોગો એને. દાખલા તરીકે આપણે નિષ્કુળાનંદ સ્વામીની વાત કરીએ તો નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્યની મૂર્તિ છે. રામાનંદ સ્વામીને એમણે કહેલું કે મને તમે સાધુ બનાવી દો, ત્યારે રામાનંદ સ્વામીએ કહેલું કે ટાઈમ થશે ને ત્યારે અમે તને સામેથી કહી દઈશું. તો રામાનંદ સ્વામી એને સાધુ ના કર્યા, પણ રામાનંદ સ્વામી પછીથી શ્રીજી મહારાજ ગાદીએ આવ્યા અને મહારાજે 2 વર્ષ, 2.5 વર્ષ પછી જ એવો એક પ્રસંગ ઊભો કર્યો ને કે મહારાજને નિષ્કુળાનંદ સ્વામીનું ગામ શેખપાઠ, ત્યાંથી મહારાજ કહે છે કે અમારે કચ્છમાં જવું છે. આખો પ્રસંગ ઊભો કર્યો અને કચ્છમાં જઈને શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને ત્યાંને ત્યાં સાધુ બનાવી દીધા. હવે ગ્રહસ્થાશ્રમી છે, એના ઘરે પત્ની છે, કંકુ એનું નામ, 2 બાળકો છે, માધવજી ને કાનજી. એકની ઉંમર હશે જ કંઈક 4 વર્ષની કે 5 વર્ષની, બીજાની ઉંમર છે 2 વર્ષની. સંસાર વ્યવહારની જવાબદારી છે, છતાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે તમને કોઈ ન ઓળખે એવા કરી દઈએ. અને તરત જ મહારાજે અલ્ફી આપી, દાઢી મૂછ મુંડાવી નાખ્યા, દીક્ષા આપી દીધી, નિષ્કુળાનંદ નામ પાડ્યું અને કહ્યું હવે ભિક્ષા માગવા જાઓ. તોય તે વખતે નિષ્કુળાનંદ સ્વામી બિલકુલ દલીલ કરતા નથી, એક પણ દલીલ કરતા નથી, તરત જ પોતે સાધુ થઈ ગયા. તો કહેવાનું શું કે એનો ત્યાગ મોડો ન પડે અને વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, વિષયને શત્રુ જેવા જાણે, વિષયને શત્રુ જેવા જાણે. અને દેશકાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે એની. આ વિષયને વિશે દોષ દેખવા, પછી ગમે તેવા ઉત્કૃષ્ટ કક્ષાના પંચવિષય પ્રાપ્ત થાય તો પણ એનાથી લોપાવું નહીં, એનાથી દૂર રહેવું, નિર્લેપ રહેવું, ઉદાસ થકા ભોગવવા. આ જે કહીએ ને કે ઉત્તમ વૈરાગ્યવાળાના લક્ષણ, ભગવાનની આજ્ઞા પાળવી એમાં રંચ માત્ર ફેર પડવા દે નહીં, એ મહારાજ કહે છે કે ઉત્તમ કક્ષાના વૈરાગ્યવાન, પછી એ ગૃહસ્થ હોય કે સાધુ હોય, શ્રીજી મહારાજ એને શ્રેષ્ઠ કહે છે.
અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. અને જો દેશકાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય. ક્યારેક જો દેશકાળાદિકને યોગ્ય કરીને કંઈક મુશ્કેલી આવે તો એ લેવાઈ જાય. અને કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા જે પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય. અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. શ્રીજી મહારાજ કહે છે કે વૈરાગ્ય હોય અથવા તો ન હોય, પણ ભગવાનના આપેલા જે નિયમ શિક્ષાપત્રી એમાં જો સારધાર વર્તે તો શ્રીજી મહારાજ કહે છે કે વૈરાગ્ય ન હોય ને તો પણ એને વિશે વૈરાગ્ય આવે. મધ્યનું 16મું વચનામૃત, મધ્યનું 16મું એટલે નિયમ ધર્મ જે આપણને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યા છે એ સારધાર કરીને પાળવાનો જો અભ્યાસ કરે ને તો પછીથી શ્રીજી મહારાજ કહે છે એ પ્રમાણે એનો ત્યાગ પાર પડી જાય. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમનું બીજું વચનામૃત થયું. શ્રી